સાબરકાંઠામાં વરસાદી માહોલમાં હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। અવિરત વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। ખેડવા ડેમમાં પાણીની આવક થતાં હરણાવ નદીમાં પાણી છોડાયું। હરણાવ નદીમાં બીજી વાર પાણી છોડાતા ઘોડાપુર આવ્યું છે। નદી બે કાંઠે વહેતી થતાં કોઝવે બંધ કરવામાં આવ્યો અને કોઝવે બંધ થતાં સુરક્ષાના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। નદીમાં બે કાંઠે વહેતી થતાં ખેડૂતો સહિત સ્થાનિકોમાં પણ ખુશી છે। આસપાસના કુવાબોર સહિત તળાવોમાં પણ પાણીની આવક થશે તો નદીના નીરને લઈને ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થશે। સંવાદદાતા નીતિન પટેલ લાઈવ જોડાઈ ગયા છે। વિગત સાથે જાણીએ નીતિન, જે પ્રકારે વિસ્તારમાં પાણીનો વધારો થઈ રહ્યો છે, પાણીની નવા નીરની આવક થઈ રહી છે, શું પરિસ્થિતિ છે આ સાર્વત્રિક વરસાદને લઈને આપના વિસ્તારની? વાત કરવામાં આવે તો 24 કલાકના વિરામ બાદ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારોમાં નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો ખેડવા ડેમમાં પાણીની આવક થતા 200 ક્યુસેક જેટલું પાણી ખેડવા ડેમમાંથી છોડવામાં આવ્યું છે। ખાસ કરીને ભારે વરસાદના પગલે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે, કારણ કે જે મોંઘું બિયારણ લઈને ખેતી કરવામાં આવી હતી, ખરીફ પાકની વાવણી કરવામાં આવી હતી, પરંતુ ખેતરમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા ખેતીને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મગફળી, કપાસ, પપૈયા સહિતનું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં વધુ જોવા મળ્યું હતું અને આ વાવેતર વરસાદના કારણે નિષ્ફળ ગયું છે, કારણ કે સતત વરસાદના પગલે આ જમીન ભેજાઈ ગઈ છે। જમીન ભેજાવાના કારણે પાકના મૂળિયા કોવાઈ ગયા છે ને જેના કારણે જે જમીન છે તેમાં પાક રહેલું નુકસાન પાકમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સતત વરસાદના પગલે જે ખેડૂતોને વાવેતર કરવાનું હતું તે કેટલાક ખેડૂતો વાવેતર પણ કરી શક્યા નથી, જેના કારણે ખેડૂતોને આ સિઝન માથે પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આપણી સાથે ખેડૂતો જોડાયા છે। સતત સાબરકાંઠા જિલ્લામાં વરસાદ છે, કેવા પ્રકારની નુકસાની ખેતીમાં જોવા મળી રહી છે? સતત સાબરકાંઠામાં વરસાદ ચાલુ હોવાથી જેમને સિંચાઈની વ્યવસ્થા હતી એમને વાવેતર કર્યું, પણ એ વરસાદ વધુ હોવાથી રેચાઈ ગયું છે અને જેમને વાવેતર નથી કર્યું એમને તકલીફ જ છે, કારણ કે એમનું બિયારણ અને ખાતરના ખર્ચા કરી નાખ્યા છે। અત્યારે એમને તકલીફ છે, એમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને આના માટે સરકાર કંઈક પગલાં લઈને સહાય કરે તો ખેડૂતોનું સારું થાય, કંઈક ફાયદો થાય તો એવી અમારી અરજી છે ખેડૂતોની, અને એવું કંઈક કરવું જોઈએ ખેડૂતો માટે। ને ખેડૂતોને નુકસાન બહુ જ છે। બીજું સોયાબીન છે, એ બધા ખેતીના બીજા પાકો છે એ બધા રેચાઈ ગયા છે। અત્યારે હવે અમારે શું કરવું? ખેડૂતોની સ્થિતિ અત્યારે દયનીય છે। અત્યારે પડતા ઉપર પાટોનો માર છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણને ખર્ચા કરી નાખ્યા, વીઘે 30,000નો ખર્ચો કર્યો છે મગફળીમાં, પણ અત્યારે એનું કઈ છે નહીં, ઝીરો રિઝલ્ટ છે। અત્યારે ખેડૂતોની મગફળી રેચાઈ ગઈ છે। એટલે ખાસ કરીને જે મગફળી, કપાસ સહિતનું વાવેતર કરવામાં આવ્યું હતું, કેટલો ખર્ચો ગયો હતો અને કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે? મગફળીમાં અને કપાસમાં વીઘે 25,000 થી 30,000નો ખર્ચો કર્યો હતો। અત્યારે નુકસાન તો છે જ, એટલું જ નુકસાન છે કે જેટલો ખર્ચો કર્યો એટલું નુકસાન થઈ ગયું છે, કારણ કે એમાં વળતર મળવાની કોઈ આશા નથી અમારે। ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે, અનેક ખેડૂત છે। સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદ છે, ખેતીને કેવા પ્રકારનું નુકસાન છે અને શું માંગ છે તમારી? અત્યારે જે પ્રમાણે અત્યારે જોવા જઈ રહ્યા તો 24 કલાકની અંદર આ વધારે વરસાદ હોવાથી અત્યારે 2 થી 3 ઇંચ અમારા જ એરિયાની અંદર વરસાદ પડી રહ્યો છે। તો મારે પપૈયા વાવેલા છે તો પપૈયાની અંદર પાણી ભરાઈ ગયું છે, બરાબર, અને મગફળી જે વાવી છે અમુક વાવવાની બાકી છે અને બીજી જે વાવી છે એમાં પીળી પડવાની સંભાવના છે। અત્યારે હાલ જોઈ રહ્યા છો, મતલબ કે સોયાબીન જે વાવેલું છે સોયાબીનમાં પાણી ભરાઈ ગયા છે, કપાસની ખેતી છે કપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પાક વૃદ્ધિ કરતો નથી। અત્યારે વાતાવરણ વાદળછાયું હોવાથી વરસાદ ચાલુ છે સતત, લગભગ ગઈ રાત્રે 24 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તો અત્યારે જે અમારી મગફળીના જે ગોળા છે અમુક ખેતર વાયા છે અને અમુક ખેતર નથી વાયા, પણ એ ગોળા આજે ઘરે પડી રહ્યા છે અને ટાઈમ પીરિયડ થયો એટલે મતલબ કે અમારો પાક નિષ્ફળ જવાની સંભાવના છે અને લાગતું નથી કે હવે આ વરસાદ રોકાશે કે શું થશે આગળ। એટલે સરકારને અમારી એવી માંગ છે કે વધારે નહીં તો ફૂલની પાંખડી તરીકે આ ખેડૂતના તાત ઉપર છે રહેમ નજર રાખજો।
ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં જે ખરીફ વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને જે ખેતીને નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર જોવા મળી રહ્યા છે. કેટલીક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ધરોઈ ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે. આ ઉપરાંત ખેડવા ડેમમાં પણ 300 ક્યુસેકની આવક જોવા મળી રહી છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદને લઈને એલર્ટ બની ગયું છે. નદી કિનારા વિસ્તારમાં જે ગામ આવેલા છે તે ગામના લોકોને નદી કિનારે ન જવા માટે ખાસ સૂચના વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. જી બિલકુલ ધન્યવાદ નીતિન જાણકારી બદલ. તો જે પ્રકારે સાબરકાંઠા જિલ્લાની અત્યારે વાત કરી ત્યાંના ખેડૂતો પોતાની આ ખેતીના નુકસાનીને લઈને વળતરની માંગ કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે સરકાર તેમના તરફ જોવે અને જે ખેતીમાં તેમને આ વરસાદના પાણીના કારણે નુકસાન પહોંચ્યું છે તેનું વળતર ચૂકવવામાં આવે.